કોંગ્રેસના ઉમેદવાર કૃતિ રાવલ દ્વારા પ્રચાર કરવામાં આવી રહ્યો છે। વોર્ડ નંબર 3 માં લોકો ભાજપથી ત્રસ્ત છે તેવું તેમણે જણાવ્યું। આ વિસ્તારમાં પ્રાથમિક સુવિધાઓનો પણ અભાવ છે। જલારામ નગરમાં દર વર્ષે પૂર આવવાથી લોકોને હાલાકી ભોગવવી પડે છે। હું ચૂંટાઈને આવીશ જો સ્વચ્છતાને પ્રાથમિકતા આપીશ તેવું જણાવ્યું। વિસ્તારમાં કરાયેલા દબાણોને દૂર કરવાનું મારું લક્ષ્ય રહેશે તેમ જણાવ્યું। વડોદરાના વોર્ડ નંબર 3 માં કોંગ્રેસે એમની પેનલ ઉતારી છે અને એમાં સૌથી યંગ કૃતિકાબેન રાવલને પણ ટિકિટ આપવામાં આવી છે। કૃતિકાબેન અત્યારે પ્રચાર કરી રહ્યા છે, જે કોંગ્રેસના પ્રવક્તા નિશાંત રાવલના પત્ની છે અને બીજી વખત ટિકિટ આપવામાં આવી છે। બેન, શું કહો છો? પાર્ટીએ બીજી વખત વિશ્વાસ મૂક્યો છે, કેટલો આ વખતે વિશ્વાસ છે? જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત। હું વોર્ડ નંબર 3 ની ઉમેદવાર કૃતિ નિશાંત રાવલ। ગરમી તો આપણે સૌ જાણીએ છીએ કે પારો ઉપર છે અને અમારા મત વિસ્તારના લોકોની માંગણી અને લાગણી ચરમસીમાએ છે। આ કહેવાનું કારણ માત્ર એક જ છે કે અમને ખાલી સામાન્ય સારું જીવન જોઈએ છે। તમે વારંવાર સત્તા પક્ષ આવો છો, તમારી પ્રાથમિક અમારી જે સુવિધાઓ છે જો તમે અમને એ પણ અગવડમાં લાવી દેતા હો તો હવે ભણેલો ગણેલો વર્ગ આવશે। આવવાનું એકમાત્ર કારણ એ છે કે ભારણ હવે અમારી ઉપર છે। શું માનો છો આપ? અહીંયા જ્યાં જલારામ નગરમાં છો ત્યાં તો પ્રવેશ બંધીના બેનર લાગ્યા છે, શું કારણ આનું? કેમ લોકો આટલો બધો આક્રોશ? હું ગઈ વખતે પણ ચૂંટણી લડી હતી ત્યારે પણ એમની સમસ્યા આ જ હતી કે આ વિસ્તાર પહેલો હોય છે જે પૂરના પાણીથી પૂરેપૂરી રીતે એ લોકોની એવી નથી ખબર કે એમના વારે કોણ આવશે। હું એમ નથી કહેતી કે સત્તા પક્ષ વિરોધ પક્ષ, હવે એ છોડીને એક નાગરિક તરીકે જો આપણે માનવ તો આપણે એમના વારે આવીશું। આ દેશે આઝાદી પછી જવાબદારી લીધી હતી કે જે રૂળ છે એમના વારે આવશે, તો બસ એ જ વિચારધારા સાથે આગળ આવી છું। જલારામ નગરના લોકોની તો આપવીતી મેં આંખો દેખી છે અને હવે તો છેલ્લા 5 વર્ષમાં તો 5મા માળે રહેતી વ્યક્તિ મર્સિડીઝ ગાડી હશે ને તો કદાચ એ ના જોતા પણ બોટ વસાવી લેજો, કારણ કે આપણા જે પૂર્વ સ્થાયી સમિતિના ચેરમેન હતા એમને સલાહ આપી છે કે તરાપાને બોટ રાખજો। તરાપાને બોટ રાખવાની તો વાત છે। આપ જયારે રિપીટ કર્યા છે, અન્ય 3 ઉમેદવારો નમા છે, ભાજપે પણ એક નવી પેનલ આખી ઉતારી છે, આનું કારણ શું? ભાજપે નવી પેનલ ઉતારી? થોડીક વધારે આમાં એક માહિતી જોડી દઉં। પેનલ નવી, એમાં 2 તો ફરી રિપીટ જ થયા છે, જે આની પહેલાના ટર્મમાં ઓલરેડી બનીને ગયા છે કોર્પોરેટર। તો કઈ પેનલને કેમ રિપીટ નથી કરી એ તો હવે એમનો આંતરિક વિષય થઈ ગયો, પણ જે મારી આંખો દેખો હાલ જોઈ રહી છું 5 વર્ષ પહેલાની પરિસ્થિતિ અને હમણાંની પરિસ્થિતિ કોઈ ચેન્જ નથી। આપ મતદારોમાં જઈ રહ્યા છો, શું કમિટમેન્ટ આપી રહ્યા છો? કેમ આપણા ઉપર વિશ્વાસ મૂકે મતદાર? જેમ કે મેં પહેલા જ કીધું હતું, મારી વિચારધારા માનવતા સાથે જોડાયેલી છે। જો આ છેલ્લા 5 વર્ષમાં કોઈ વર્ગ બાકી નથી રહ્યો, અમારી તો ભૂલ નહોતી, અમે તો વેરો સમયસર આપીએ છીએ તમને। અમે તો એવું ઈચ્છતા હતા કે તમારા સ્ટાર પ્રચારક તરીકે અમારા પૂર્વ મેયર અને પૂર્વ સ્થાયી સમિતિના ચેરમેન આવશે। પ્રથમ નાગરિક તો અમારા મેયર જ હતા, તો એટલી તો અમને અપેક્ષા હતી કે ભલે કોઈ પણ પક્ષના હતા પણ જવાબદારી અને એકાઉન્ટેબિલિટી સાથે તમે જવાબ આપતા આવતા, પણ નથી થયું। એ કઈ વાંધો નહીં, હવે ભણેલો ગણેલો વર્ગ આવશે બહાર। આપ શું કરશો ચૂંટાઈને આવો છો તો? પહેલા તો જેમ કે મેં કીધું, મને સ્વચ્છતા જોઈએ છે, એ પ્રાથમિક વસ્તુ છે, કારણ કે જો શરીર અને સ્વાસ્થ્ય સારું હશે તો પૈસા તો ભગવાનની દયાથી મહેનત કરીને કમાઈ લઈશું, પણ કોઈ પણ સોસાયટી લઈ લો કે ગામ લઈ લો કે વિસ્તાર લઈ લો, બધે જ ગંદકી છે। તો પછી અમને જો જોઈ શકતા હોઈએ તો શું સત્તા પક્ષ કે વીએમસી નથી જોઈ શકતો એ વસ્તુ? તો બસ પહેલી તો શરૂઆત હું સ્વચ્છતાથી કરીશ। સંસ્કારી નગરીનો પહેલો ક્રમાંક ક્યારે આવશે તો અમારું સપનું જ છે, પણ પ્રયત્ન ચોક્કસ કરીશ। એનાથી આગળ વધીને વારંવાર અમારો વિસ્તાર જે બધી બાજુથી વિશ્વામિત્રીથી ઘેરાયેલો છે એનું એકમાત્ર કારણ દબાણ છે। રાજ્ય કક્ષાએથી સારું એવું મળ્યું હતું ફંડિંગ, પણ એના પછી ક્યાં ગયું, શું થયું? કારણ કે અમે ફરીથી સંભવિત પૂરથી બચી ગયા હતા, કારણ કે ભગવાને મહેર રાખી કે વરસાદ રોકાઈ ગયો હતો। બસ એટલે દબાણની પર કઈ કાર્યવાહી કરીશું, સત્તામાં રહીને સત્તાને જવાબ એમની પાસેથી લઈશું, પણ આવવું પડશે, બોલવું તો પડશે। હવે કૃતિકા રાવલ કહી રહ્યા છે કે બોલવું તો પડશે જ અને અમે લોકોનો અવાજ બનીશું। બીજી વખત કોંગ્રેસે ટિકિટ આપી છે ત્યારે આ વખતે વિજય બનવાનો સંપૂર્ણ વિશ્વાસ છે ને આખી પેનલ સાથે અત્યારે પ્રચાર કરી રહ્યા છે। યંગ લોકો રાજનીતિમાં આવશે તો બદલાવ ચોક્કસ આવશે એવા વિશ્વાસ સાથે કૃતિકા રાવલ અત્યારે પોતાનો પ્રચાર કરી રહ્યા છે। કેમેરામેન કિશોર ક્ષીરસાગર સાથે માનુ ચાવડા, વીટીવી ન્યૂઝ, વડોદરા। કોંગ્રેસના રાષ્ટ્રીય સેક્રેટરી શ્રીનિવાસને